નમસ્કાર મિત્રો, એજ્યુકેશન ફોર ચેનલમાં આપનું સ્વાગત છે। તો મિત્રો, આજે આપણે સમાસ વિશે જોઈશું। તો મિત્રો, ગુજરાતી વ્યાકરણમાં સમાસ એ બધી ગવર્મેન્ટ એક્ઝામમાં પૂછાતું જ હોય છે। તો ચાલો મિત્રો, આપણે શરૂ કરીએ સમાસ। તો મિત્રો, સમાસના કુલ 6 પ્રકાર છે, જેવા કે દ્વંદ્વ સમાસ, તત્પુરુષ સમાસ, મધ્યમ પદલોપી સમાસ, કર્મધારય સમાસ, ઉપપદ સમાસ અને બહુવ્રીહી સમાસ। તો ચાલો મિત્રો, આપણે વિગતવાર સમજીએ। તો મિત્રો, પહેલો છે દ્વંદ્વ સમાસ। તો દ્વંદ્વ સમાસ કેવું હોય? સમાસને છૂટો પાડતી વખતે કે અને અથવા જેવા શબ્દો આવે તો મિત્રો તે સમાસને દ્વંદ્વ સમાસ કહેવાય। તેના ઉદાહરણ છે મા બાપ। તો મા અને બાપ વચ્ચે અને આવે છે, તેથી આ શબ્દમાં દ્વંદ્વ સમાસ છે। ત્યારબાદ ચા કોફી। તો ચા કે કોફી। ત્યારબાદ સવાર સાંજ। તો મિત્રો, સવાર અથવા સાંજ વચ્ચે અથવા આવે છે, એટલે તેથી તે દ્વંદ્વ સમાસ કહેવાય। ત્યારબાદ મિત્રો, તત્પુરુષ સમાસ। તો મિત્રો, તત્પુરુષ સમાસ કોને કહેવાય? તો સમાસનો વિગ્રહ કરતા અથવા છૂટો પાડતી વખતે તેની વચ્ચે નો, ની, નું, ના, એ, થી, માં, બરાબર, આવા શબ્દો આવે, નો, ની, નું, ના, એ, થી અને માં, બરાબર, તો આવા શબ્દો આવે તો તે સમાસને તત્પુરુષ સમાસ કહેવાય છે। દાખલા તરીકે ધર્મિષ્ઠા। તો ધર્મમાં નિષ્ઠા, તો અહીંયા માં આવે છે, બરાબર। ત્યારબાદ રામ રાજ્ય। તો રામનું રાજ્ય, તો વચ્ચે નું આવે છે। અને જન્મદાતા। તો જન્મનો દાતા, બરાબર, તો અહીંયા નો આવે છે। તો આવા શબ્દો હોય તો તેને તત્પુરુષ સમાસ કહેવાય। ત્યારબાદ મિત્રો આવે છે મધ્યમ પદલોપી સમાસ। તો મિત્રો, મધ્યમ પદલોપી સમાસમાં કેવું હોય કે કોઈ પણ સમાસ હોય તેનો વિગ્રહ કરીએ અથવા તેને છૂટો પાડીએ ત્યારે તેની વચ્ચે એક પદ મૂકવું પડે, વચલું પદ મૂકવું પડે, તેને મધ્યમ પદલોપી સમાસ કહેવાય। મિત્રો, આપણને તેના નામ ઉપરથી જ ખબર પડે છે। મધ્યમ પદ એટલે મધ્યમ પદ એટલે મધ્યમાં પદ મૂકવું। તો તેના ઉદાહરણ જોઈએ। હાથ રૂમાલ। તો મિત્રો, હાથમાં રાખવાનો રૂમાલ, તેનો વિગ્રહ કરતા હાથમાં રાખવાનો રૂમાલ। તો મિત્રો, તેમાં રાખવાનો, હાથમાં રાખવાનો એ તેનું મધ્યમ પદ છે। ત્યારબાદ આગગાડી। તો આગ વડે ચાલતી ગાડી। તો મિત્રો, આગગાડીમાં આગ વડે ચાલતી એ તેનું મધ્યમ પદ છે। ત્યારબાદ દહીં વડા। તો દહીં નાખી બનાવેલ વડા, બરાબર। ત્યારબાદ મિત્રો આવે છે કર્મધારય સમાસ। કર્મધારય સમાસમાં કેવું હોય કે તેનું પહેલું પદ હોય તે મહા, પર, અર્ધ એવા શબ્દોથી બનેલું હોય છે, બરાબર। અને તેનું શોર્ટ રીત છે, તેના બીજા પદને કેવું પ્રશ્ન પૂછવાથી તેમાં જવાબ મળે છે અને છૂટો પાડતા રૂપી શબ્દ મળે। તો તેના ઉદાહરણ જોઈએ। મહાભારત। તો મિત્રો જુઓ, અહીંયા મહાભારતનો મહા શબ્દ આવે છે અને તેને પ્રશ્ન પૂછવાથી, માનો તેને આપણે પ્રશ્ન પૂછીએ, કેવું પ્રશ્ન પૂછીએ તો મહાભારત, તો કેવું ભારત, તો મહાભારત, અને તેને છૂટો પાડીએ તો તેમાં રૂપી શબ્દ મળે છે। મહાભારત તો કેવું ભારત, તો મહાન રૂપી ભારત। ત્યારબાદ તેના ઉદાહરણ છે સુંદરવન, પરદેશ, મહાદેવ વગેરે। ત્યારબાદ મિત્રો આવે છે ઉપપદ સમાસ। ઉપપદ સમાસમાં કેવું હોય મિત્રો, તેના સમાસના અંતે નાર, દાર અથવા આર એવા શબ્દો આવે અને યાદ રાખવા માટે છે મિત્રો, તેમાં તેનો છેલ્લો અક્ષર જ, ન, સ્થ, દા અને દ, જો છેલ્લા શબ્દ અક્ષર આવા હોય તો મિત્રો તે 100% ઉપપદ સમાસ જ હોય। તેના ઉદાહરણ જોઈએ। પંકજ, નર્મદા, ગૃહસ્થ, શિક્ષક। તો મિત્રો, આમાં જોઈએ, પંકજમાં જ પાછળ આવે છે, નર્મદામાં દા આવે છે, ગૃહસ્થમાં સ્થ આવે છે અને શિક્ષકમાં ક આવે છે, બરાબર મિત્રો। ત્યારબાદ આવે છે બહુવ્રીહી સમાસ।
બહુવીરી સમાસ તો તેમાં કેવું હોય તો તેમાં શબ્દ છૂટો પાડીએ એટલે તેની છેલ્લે છે શબ્દ આવે, બરાબર. તો તેના ઉદાહરણ જોઈએ તો નીડર તો ડર નથી છે જેને તે, તો તેની પાછળ છે તે છે અને તે તેવા તેનો વિગ્રહ કરતા તેમાં છે અને તે એવા શબ્દો અક્ષરો આવે છે. તેનું બીજું ઉદાહરણ જોઈએ પાણી પંથો, પાણી જેવો પંથ છે તે, બરાબર. દશાનન 10 મસ્તક છે તે, વિધવા જેનો પતિ મૃત્યુ પામ્યો છે તે, નવરાત્રિ છે જેની તે, બરાબર. તો મિત્રો આ બહુવીર સમાસમાં છે અને તે આવે તેનો વિગ્રહ કરતા છે અને તે અક્ષર આવે તો મિત્રો તે 100% બહુવીર સમાસ જ હોય. તો મિત્રો અહીંયા આપણા 6 સમાસ પૂરા થાય છે. જો તમને અમારો વિડીયો સારો લાગ્યો હોય તો અમને લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને મિત્રો એક શેર કરજો. અને મિત્રો હજુ પણ તમારે સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો અમને સબસ્ક્રાઈબ કરજો જેથી તમને નવા અપડેટ મળતા રહેશે. થેન્ક યુ.